તો આજના વ્લોગમાં તો એટલી મજા આવી ગઈ કે તમે વાત જ પૂછો માં। તો આજે છે આપણો 21 દિવસ ડેઈલી વ્લોગિંગ ચેલેન્જનો ચોથો દિવસ। તો એમાં થયું એવું કે આજે મારે જવાનું છે લગ્નમાં, એટલે આપણે તો નવા કપડાં પહેરીને થઈ ગયા રેડી અને તૈયાર થઈને આવી ગયા આપણે બહાર શેરીમાં। અને બહાર આવીને જોયું તો આપણી રોલ્સ રોયસ ને પાછી ધૂળ ચડી ગઈ હતી અને પછી તો ભીના કપડાથી આખી ગાડીને ચકાચક કરી નાખી અને ગાડીને મૂકી દીધી ગેટ પાસે અને હું નીકળી ગયો માવો લેવા। હા લ્યો જોઈ લ્યો કયો માવો છે, તમને લાગ્યું કે હોપારી વાળો માવો છે, હવે મીઠો માવો છે ભાઈ। અને પછી તો આપણી રોલ્સ રોયસ ને લઈને નીકળી ગયા સાણોદર લગ્નમાં જવા માટે અને સાણોદર પહોંચીને મૂકી દીધી આપણી ગાડીને સામે અને આવી ગયો મારા કાકાના ઘરે। અને પછી અંદર જઈને મેં જોયો કાચ અને ઉતારી નાખ્યો વિડીયો। અત્યારે આવી ગયા છીએ આપણે બાર પાદરમાં। આ ભાઈ જો અહીંયા રિક્ષાની અંદર ગડીને બેઠા છે અને અત્યારે હું ને મારા કાકા નીકળી ગયા છીએ જ્યાં લગ્ન છે ત્યાં જવા માટે। અને પછી તો વરરાજાની પાસે જઈને હું બેસી ગયો। જો મિત્રો આ છે આપણા સાહિલભાઈ જેના લગ્નમાં હું આવ્યો છું। અને પછી આપણા બધા ભાઈઓની સાથે ઉતારી લીધો વિડીયો અને પછી હું ને મારા કાકા બેસી ગયા જમવા માટે। અહીંયા હું વ્લોગ ઉતારું છું ને બધા મારી સામું જોવે છે એટલે મને લાગતી હતી શરમ અને ફટાફટ જમીને આપણે નીકળી ગયા બહાર અને પછી તોય હિંમત કરીને બધાની વચ્ચે ઉતારી લીધો વ્લોગ। અને પછી આવી ગયા મારા કાકાના ધાબા ઉપર। તમે ટ્રાફિક તો જોવો મિત્રો કેટલું છે અહીંયા, આપણી વરના જો આમ પડી છે। અને પછી હું ને મારા કાકા આવી ગયા ડીજે જોવા માટે। ઘડીક તો મને એમ છું કે લાઈને હું વયો જાઉં ઠેકડા મારવા, પણ આપણને એવા શોખ નહીં ને। અને પછી તો પાછા બધા આવી ગયા ધાબા ઉપર અને ડીજે સાંભળીને આ બધા આવી ગયા મોજમાં ને મારવા માંડ્યા ઠેકડા। આપડા ઈરાબેન જો શાંતિથી ઊભા છે, ઈરાને મારી જેમ એવો કઈ શોખ નહીં। અને પછી ઘરે જવાનું થયું ત્યાં એક પ્રોબ્લેમ થઈ ગયો। અત્યારે આપણે જવાનું છે ઘરે પણ અહીંથી ગાડી નીકળે એમ જ નહોતી અને પછી આ રસ્તેથી જઈને અડધું ગામ ફેરવીને માંડ ગાડીને બહાર કાઢી અને હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે। બાકી આ વ્લોગમાં તમને થોડી પણ મજા આવી હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને જે મિત્રો ભાવનગરના છે એ તો મને ફૂલ સપોર્ટ કરવાના જ છે અને બીજા સિટી વાળાને સપોર્ટ કરવાનો જ છે, બધું કઈ ભાવનગર વાળાએ થોડું કરવાનું હોય। આ બધી તો થઈ મસ્તીની વાત, બાકી ભૂલ્યા વગર લાઈક ફોલો સબસ્ક્રાઇબ તો કરી જ દેજો મારા ભાઈ। સારું મળીએ આવા જ નવા વ્લોગમાં।